Hello students, once again welcomes you enjoy chemistry with ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ તમને કેટલીક ડિસ્કશન કરી એની અંદર કંઈક એવું હતું કે ઇથિન, ઇથેન અને ઇથાઇનનો આકાર કઈ રીતે વર્તે છે, તેમાં કયા પ્રકારના સંકરણ જોવા મળે છે, આ દરેક વસ્તુની માહિતી મેળવી એ કાર્બનિક પદાર્થ હતા. હવે આપણે જે માહિતી મેળવવાની છે અકાર્બનિક પદાર્થમાં PCl5 અને SF6માં કયા પ્રકારનું સંકરણ થાય છે તેના વિશે વધુ ડિટેલમાં સમજવાનું છે. તો શરૂઆત કરીએ કે PCl5 ની અંદર રચના કઈ રીતે જોવા મળે છે. તો PCl5 ના રચનાની અંદર વાત કરીએ તો સૌપ્રથમ PCl5 ની બાબતમાં વિચારીએ તો ફોસ્ફરસનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર કેટલા છે? 15. તો પરમાણ્વીય ક્રમાંક 15 હોય તો તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો છો નિયોન કમ્પ્લીટ 3s2 3p3. નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન, ત્યારબાદ આગળની કક્ષા 3s2 એને 10 ને 2 12 અને 3p ના 3 એટલે કેટલા થશે તો 15. તો p કક્ષકની ધરા અવસ્થા થશે નિયોન કમ્પ્લીટ 3s2 3p3. પણ જ્યારે તે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં, જેને આપણે કહીએ એક્સાઇટેડ સ્ટેટ, જ્યારે તેમાં આવે ત્યારે તેનો એક ઇલેક્ટ્રોન 3s માનો એક ઇલેક્ટ્રોન જશે 3d માં. તો 3s માનો એક ઇલેક્ટ્રોન 3d માં જતો રહ્યો. તો હવે ફોસ્ફરસની અંદર 5 અર્ધપૂર્ણ કક્ષકો બની, જેમાં 3s ની 1 છે, 3p ની 3 છે અને 3d ની 1 છે. ત્યારબાદ વિચારીએ ક્લોરીન. તો ક્લોરીનની અંદર તમે વિચારી શકો છો કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલા થશે તો 17. ઇલેક્ટ્રોન રચના થાય નિયોન કમ્પ્લીટ 3s2 3p5, જેમાં 3p5 માટે એવું કહી શકીએ છીએ કે p ની અંદર અષ્ટકનો નિયમન પૂર્ણ કરવા માટે 7 ઇલેક્ટ્રોન છે, એકની જરૂરિયાત છે. અને આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની જોડે કરશે તો ફોસ્ફરસ સાથે. તો આવા 5 ક્લોરીન પરમાણુ ફોસ્ફરસની અંદર રહેલી 5 સંયોજકતા વચ્ચે એક એક ગોઠવાઈ જશે અને તેને જોડે સહ સંયોજક બંધ બનાવશે. ઓલરેડી એક એક ઇલેક્ટ્રોન તો હતા જ, અને એની અંદર એક એક ઇલેક્ટ્રોન ક્લોરીનને ગોઠવાઈ ગયા અને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી ટોટલ 5 કક્ષકો બનાવી. સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી ટોટલ 5 કક્ષકો બનાવી, જેની અંદર તમે કહી શકો છો કે 3s ની 1, 3p ની 3, 3s ની 1, 3p ની 3 અને 3d ની 1. એટલે સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 5 કક્ષકો બની માટે સંકરણ થાય sp3 અને d1. શું થશે? sp3d1 અથવા sp3d. તો આમ ફોસ્ફરસની અંદર 5 sp3d કક્ષક એટલે કે સંકર કક્ષકો સાથે 5 ક્લોરીનની 2pz કક્ષકો PCl સહસંયોજક બંધ બનાવે છે, જેનો આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ ના 5 ખૂણામાં ગોઠવાયેલું છે, જે આગળની સ્લાઇડમાં આપણે જોઈશું. તો 5 ગોઠવાય છે, જેને ત્રિકોણીય દ્વિપિરામિડલ કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયગોનલ બાયપિરામિડલ. આ રચનાની અંદર વિચારીએ તો ત્રિકોણીય દ્વિપિરામિડલની અંદર બધા ખૂણા સરખા હોતા નથી. જે ત્રિકોણના ખૂણા છે તે 120 ના હોય એટલે કે 120 ના હોય, પણ ત્રિકોણ સિવાયના બે ખૂણાઓ જે તેને અક્ષીય રીતે ગોઠવાયેલા છે તે 90 નો ખૂણો ધરાવે છે. કેટલો ખૂણો ધરાવે છે? 90. તો ત્રિકોણીય દ્વિપિરામિડમાં બે ખૂણા જોવા મળે, એક 90 અને બીજો જોવા મળે 120. તો Cl1 માં 3 PCl1 એક જ સમતલમાં આવેલા છે, જે 120 ના ખૂણે ગોઠવાયા છે, જે બંધોને વિષુવવૃત્તીય બંધ કહે છે. કયા બંધ કહેવાશે? વિષુવવૃત્તીય. જ્યારે બાકીના બે ફોસ્ફરસની અંદર Cl જે જોડાય છે તે મધ્યવર્તી સમતલની એક ઉપર ને એક નીચે ગોઠવાયેલા છે, જે 90 ના ખૂણે છે, તે
તે બંધને અક્ષીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. અક્ષીય બંધ યુગ્મો વિષુવવૃત્તીય બંધ યુગ્મો કરતા વધુ અપાકર્ષણ દર્શાવે. જે અક્ષ પર ગોઠવાયેલા છે એટલે કે વિષુવવૃત્ત વાળા છે એના કરતા અક્ષીય વધુ અપાકર્ષણ દર્શાવે, માટે તે બંધ વધુ નબળા હોય અને ઝડપથી તૂટી જાય, માટે PCl5 ની સક્રિયતા કેવી જોવા મળે છે? વધારે, એટલે કે તે વધુ સક્રિય ગુણધર્મ ધરાવે છે. તો ફરીથી એકવાર બહુ પ્રોપર અને વ્યવસ્થિત યાદ રાખીએ. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક Z બરાબર 15 છે. તેની ઇલેક્ટ્રોન નિયોન કમ્પ્લીટ 3s2 3p3 છે. ધરા અવસ્થા, ભૂમિ અવસ્થા અથવા સ્થાયી અવસ્થા. જ્યારે તે ધરા અવસ્થામાંથી 3s માંનો એક ઇલેક્ટ્રોન 3d માં મોકલે છે ત્યારે તેની અંદર ટોટલ 5 અર્ધપૂર્ણ કક્ષકો બને છે, જેમાં 3s ની 1 છે, 3p ની 3 છે અને 3d ની 1 છે. હવે તેની અંદર PCl5 સાથે ક્લોરીન જોડાવા તૈયાર થઈ ગયા. ક્લોરીનને સહસંયોજક એટલે અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે અથવા નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. તો ક્લોરીને કીધું કે ફોસ્ફરસને કીધું કે તારી જોડે 5 અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન છે, એક એક, અને ક્લોરીન જોડે એક ખૂટે છે, તો બંને એકબીજા સાથે શું કરી દીધી? ભાગીદારી. તો 5 ફોસ્ફરસનું ગોઠવાઈ ગયું. કોની જોડે? તો ક્લોરીન જોડે. અને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 5 કક્ષકો બનાવી, જેને કહેવાય sp3d, જેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. પરંતુ તે ગોઠવાય ત્યારે બે પ્રકારના કોણ જોવા મળે છે, એક 120 નો કોણ અને બીજો 90 નો કોણ. વિષુવવૃત્તીય પર ગોઠવાય, વિષુવવૃત્ત પર ગોઠવાય ત્યારે 120 નો કોણ છે, તેવા 3 PCl બનશે. જ્યારે અક્ષીય અંતરે ગોઠવાય ત્યારે ઉપર અને નીચે એક ગોઠવાય છે, તેવા 2 બનશે, જે કયા ખૂણે છે? તો 90 ના ખૂણે છે. ત્યાર પછી વિચારીએ તો અક્ષીય બંધ યુગ્મો વિષુવવૃત્ત બંધ કરતા વધારે અપાકર્ષણ અને પારસ્પરિક ક્રિયા અનુભવે છે. આથી અક્ષીય બંધ વધુ પ્રમાણમાં લાંબા હોય છે અને જે નબળા હોય છે, તેથી તે PCl ને વધુ સક્રિય બનાવે છે, એટલે ઝડપથી પ્રક્રિયા આપે છે. તો 3 માર્ક્સમાં પૂછાય તેવો ક્વેશ્ચન. આગળ વિચારીએ SF6, સેમ કન્ડિશનમાં સમજાવી શકો તેવો ક્વેશ્ચન, પણ સલ્ફર કયા સમૂહમાં આવે? તો 16મા સમૂહમાં. પરમાણુ ક્રમાંક 16 અને 16મા સમૂહમાં આવે. એના તત્વો વિચારે તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલેનિયમ, જેને આપણે યાદ રાખવાની ટેકનિક આપી છે કે ઓબામાએ, સલમાન ખાને, સોનાક્ષી સિન્હાને ટ્યુશનમાં બેસીને પોલિયો પીવડાવ્યો, જેમાં સલ્ફર એ બીજા નંબરનું તત્વ છે, એટલે ઓક્સિજન 8 ની અંદર 8 ઉમેરો તો 16 થશે. તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. 16 પરમાણુ ક્રમાંક ધરાવતા ઘટકની ઇલેક્ટ્રોન રચના દોરો તો નિયોન કમ્પ્લીટ 3s2 3p4. ચલો બધા અર્ધપૂર્ણ થવું હોય તો 3s માંનો એક ઇલેક્ટ્રોન જતો રહેશે 3d માં. આ જ રીતે 3p માંનો એક ઇલેક્ટ્રોન પણ જતો રહેશે 3d માં. શું રચના બનાવશે? તો 3s ની એક કક્ષક, 3p ની 3 કક્ષક અને 3d ની 2. તો તમે એવું કહી શકો છો કે sp3d2. ફ્લોરિન સેમ એઝ ઇટ ઇઝ, એની ઇલેક્ટ્રોન રચના જુઓ તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5. એટલે 2pz માંનો એક ઇલેક્ટ્રોન એને ખૂટે છે નિયોન જેવી નિષ્ક્રિય તત્વ જેવી રચના બનાવવા માટે. તે બધા સલ્ફરના એક ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવશે અને SF6 અણુ બનાવે છે. પેલામાં PCl5 બનતો હતો, આમાં SF6 બનાવશે. 3s ની એક કક્ષક, 3p ની 3 અને 3d ની 2 ભેગા થઈને sp3d2 સંકરણ કરે છે. અને sp3d2 સંકરણ હોય ત્યારે તેનો આકાર આ રીતનો, જેને આપણે અષ્ટફલકીય કહીએ છીએ. અષ્ટફલકીય કહીએ છીએ. એક મિનિટ. જેને ઓક્ટાહેડ્રલ પણ કહેવામાં આવે. પરીક્ષામાં પૂછે કે કયો એવો આકાર છે કે જેની અંદર મેક્સિમમ 90 નો ખૂણો જોવા મળે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા કે નીચેમાંથી કયા સંકળમાં સૌથી વધુ 90 ના ખૂણા જોવા મળે? તો એની અંદર આવશે sp3d2 અષ્ટફલકીય આકાર, જેની અંદર સૌથી વધુ 90 ના ખૂણા જોવા મળે છે. અહીં sp3d2 સંકળમાં 6 ફ્લોરિન pz કક્ષક સાથે સલ્ફરની 6 કક્ષકો સાથે સહસંયોજક બંધમાં જોડાઈ અને આ રીતની રચના બનાવે છે. તો આ રીતે બાળકો તમે PCl5 અને SF6 ને સમજાવી શકો છો. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, 3 માર્ક્સમાં પૂછવાની સૌથી વધુ મેજોરિટી ધરાવતો ક્વેશ્ચન અને કેટલીક વાર MCQ માં પણ પૂછાય છે.
હવે આ જ રીતે સંયોજનોની અંદર કઈ રીતે એપ્લાય કરી શકાય અથવા સંયોજનો કઈ રીતે સંકીર્ણ સંયોજન હોય ત્યારે કઈ રીતે એપ્લાય કરી શકાય તે તમે ટોપિક GEE નીટમાં શીખશો. પણ ખાસ યાદ રાખો આ જ વસ્તુ 12થમાં પણ રિપીટ થશે, એટલે આ પોર્શન વ્યવસ્થિત અને પ્રોપર કરવો. આમ છતાં ક્યાંય નથી આઈડિયા આવતો તો તમે પૂછી શકો છો, પરંતુ 2 વાર લખી અને તૈયાર કરીશું. તો કે આ રીતનું એક ટેબલ તમારી બુકની અંદર આપેલું છે, જેની અંદર તમને સમજાવ્યું કે DsP2 sp3d sp3d2 d2sp3 અથવા d3s સંકરણ કયા ઘટકોમાં જોવા મળે છે અને કઈ રીતે જોવા મળે છે તે સમજાવો. તો સૌપ્રથમ તમને મારે જે માહિતી આપવી છે એ છે એકોર્ડિંગ ટુ NiCN4-2 ટેબલમાં આપી દીધું છે કે એનું સંકરણ DsP2 થાય છે. કયું સંકરણ થાય છે? DsP2. પણ DsP2 સંકરણ કઈ રીતે થાય છે તેની માહિતી આપણે મેળવીશું કે તેની અંદર DsP2 સંકરણ કઈ રીતે થશે. ઘટક યાદ રાખજો NiCN4-2, જેના વિશે આપણે ડિટેલમાં જોઈશું. NiCN4-2 આ રીતનો ઘટક આપેલો છે. કયો ઘટક આપે છે? NiCN4-2. આ NiCN4-2 ની અંદર સંકરણ કઈ રીતે થાય છે તેના વિશે આપણે ડિટેલમાં શીખવાનું છે અથવા સમજવાનું છે. તો સૌપ્રથમ તમે ચેપ્ટર નંબર 8 શીખ્યા હોય તો તમારે પહેલા નિકલનો ઓક્સિડેશન અંક શોધવો પડે. તો નિકલનો ઓક્સિડેશન અંક કઈ રીતે શોધીશું? તો Ni વત્તા 4Cn અને આખાનો વિસ્તર -2 છે. Ni એટલે નિકલ, Cn ના થશે -1 વિસ્તર બરાબર -2. હવે આ -4 પેલી બાજુ જાય તો -2 + 4 કેટલા આવશે? +2. તો નિકલનો ઓક્સિડેશન અંક આવશે +2, જે ચેપ્ટર નંબર 8 રેડોક્સ ના આધારે શોધ્યું. તો અહીંયા પહેલા નિકલનો ઓક્સિડેશન અંક શોધી દીધો +2. હવે એની અંદર આગળ ચર્ચા કરીએ. +2 કઈ રીતે આવે તમને સમજાવી દીધું છે મેં. તો નેક્સ્ટ થિંગ એવી થાય કે પહેલા માત્ર નિકલનો પરમાણુ ક્રમાંક લખવાનો. તો કેટલો છે? 28. ઇલેક્ટ્રોન રચના લખો તો આર્ગોન કમ્પ્લીટ 3d8 4s2. આર્ગોન એટલે 18, 4s2 એટલે 20 અને 8 28. હવે તેની અંદર 1 2 3 4 5 કક્ષક d ની હોય અને 4s ની એક હોય. ઇલેક્ટ્રોન મૂકવાનું ચાલુ કરીએ તો ઇલેક્ટ્રોન ની અંદર આની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો 2. આની અંદર 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 8. પછી તમે વિચારો Ni+2. જ્યારે Ni+2 લખો, Ni+2 ક્યાંથી આયા? તો તેનો ઓક્સિડેશન અંક શોધો તેના પરથી. તો Ni+2 લખો તો તમે એવું કહી શકો છો કે તેની અંદરથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ થયા. 3d અને 4s હોય તો આપણને યાદ છે કે જેનો મુખ્ય ક્વોન્ટમ વધારે હોય અથવા બાહ્યતમ કક્ષા હોય તેમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય n+l ના નિયમના આધારે. તો અહીંયા આવશે આર્ગોન, ત્યારબાદ 3d અને અહીંયા 4s. 4s માંથી 0 થઈ ગયા, આર્ગોનમાં કેટલા થઈ ગયા? 8. તો આની અંદર આવશે 1 2 3 4 અને 5. તેની અંદર 8 ઇલેક્ટ્રોન છે. 4s માંથી Ni+2 એવું દર્શાવે છે કે 2 ઇલેક્ટ્રોન શું થયા? તો ગતા રહ્યા. તો કેટલા બચ્યા? તો 1 2 3 4 5 6 7 અને 8. હવે તેની સાથે જોડાતો ઘટક NiCN4-2. યાદ રાખો Cn માઈનસ આયન છે જે લિગેન્ડ તરીકે વર્તે છે. બીજો ઘટક NS3 છે અને પછી છે
CO. આટલા લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય ને એટલે ઇલેક્ટ્રોનને ગોઠવતી વખતે એ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરે એટલે ઇલેક્ટ્રોનની પાછળની તરફ ધકેલે. પ્રબળ હોય તો કહે છે કે ભાઈ ખાલી જગ્યા કર, તમે જ્યાં ગોઠવાતા એ રીતે જ ગોઠવો. નિર્બળ હોય તો ના કરે. તો એ CN એ પ્રબળ લિગેન્ડ છે એટલે આર્ગોન. પછી તમે એની અંદર વિચારો તો અહીંયા કંઈક આ રીતનું થશે 1 2 3 4 અને 5. અહીંયા આવશે 4s અને આગળ લખવું હોય તો અહીંયા તમે બધી જગ્યાએ 4p લખી શકો છો. તો એ વિચારવાની વસ્તુ કેવી છે 4p માં 3 ઇલેક્ટ્રોન અત્યારે તો આની અંદર એક ઇલેક્ટ્રોન હતા નહીં. ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થવાને કારણે આ ઇલેક્ટ્રોન જે છે એ આગળ આવી ગયો. કેમ? પ્રબળ લિગેન્ડ હતો એટલે. તો 8 8 ગોઠવાઈ ગયા. હવે તમે એની અંદર વિચારો તો આપણા જોડે જે ગોઠવવાના છે કયા ઘટક ગોઠવવાના છે? તો Cn. Cn એ શું કરશે? તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે? તો 4. તો 4 એ 4 ને ડી કક્ષકમાં ગોઠવીએ તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 2. વન સેકન્ડ રિપીટ. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે 2 2. તો 1 2 3 અને 4. તો સંકળમાં કઈ કક્ષક ભાગ લીધી? તો 3D ની 1, 4s ની 1 અને 4p ની 2, જેને કહેવાય DsP2 છે. 12th નો કન્સેપ્ટ, પણ 11th માં ખાલી તમને ટેબલ આપી દીધું હતું એટલે આપણે સમજાયું કે કઈ રીતે તે બને. તો NiCN4 ના DsP2 સંકરણ કઈ રીતે થાય તે મેં તમને ડિટેલમાં સમજાવ્યું. ફરીથી એકવાર જ્યારે પણ તમે એને સોલ્વ કરતા હોય ત્યારે તમે કઈ કઈ બાબતો ધ્યાન લેવાની છે? તો પહેલા તો તમારે એનો ઓક્સિડેશન આંક શોધતા આવડતો હોવો જોઈએ. શું શોધતા આવડતું હોવું જોઈએ? ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક શોધ્યા પછી નિકલની ઇલેક્ટ્રોન રચના લખતા આવડતું છે. કાર્બન કમ્પ્લીટ 18 ને 8 26 ને 2 28. પછી એ ઇલેક્ટ્રોનને જો પ્રબળ લિગેન્ડ હોય Cn NH3 અથવા CO માંથી તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરે, પાછળ ધક્કો મારે, પછી તમે એ ઇલેક્ટ્રોનને ગોઠવો છો અને ગોઠવ્યા પછી જે રચના બને છે તે DsP2 પ્રકારની હોય. અને DsP2 પ્રકારની હોય તો તમે કહી શકો છો કે અહીંયા આવશે Ni, અહીંયા આવશે Cn. DsP2 હોય ત્યારે એનો આકાર સમતલીય સમચોરસ હોય. કયો આકાર જોવા મળે? સમતલીય સમચોરસ. અને આ તીર દર્શાવે બધાએ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું અને આ રીતની રચના થતી જોવા મળી. તો આ 12th નો કન્સેપ્ટ હતો, પણ તમારી ચોપડીમાં આપ્યો છે એટલે આપણે સમજાવ્યું કે કઈ રીતે સંયોજન બનાવે. આવું જ તમે એપ્લાય બધા સંયોજનો માટે કરી શકો છો, પણ વધુ ડિટેલમાં 12th માં શીખીશું. આ માત્ર કન્સેપ્ટ હતો જે તમારી સમક્ષ રજૂ કર્યો.